સાળંગપુર દર્શન કરીને નીકળીએ છીએ. દાદાને દર્શન કર્યા, પ્રસાદ લીધો, મસ્ત મજાની ફોટોગ્રાફી કરી અને ફરી પણ ઝડપથી પાછા આવીએ નિર્વિઘ્ને તંદુરસ્તી સાથે. ત્યાં સુધી દાદાના ચરણોમાં વંદન, નમસ્કાર. જય કષ્ટભંજન. જય કષ્ટભંજન. તો હવે આપણે કુંડળધામ જવા માટે નીકળી ગયા છીએ મિત્રો. તમે જોઈ શકો છો આપણે રસ્તામાં છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કેવા મસ્ત ડિઝાઇનના માટલા છે, ચકલીના ઘરો છે અને કેવી મસ્ત મસ્ત ડિઝાઇનો છે અને ચકલીના ઘર છે. સૂર્ય મંદિર, શનિ મંદિર, કુંડળધામ આપણે પહોંચી ગયા છે. હવે ગેટથી એન્ટર થઈએ તો આ છે હનુમાન દાદાની વિશાળ પ્રતિમા અને તેની બાજુમાં છે શનિદેવ ભગવાનનું મંદિર અને આ બાજુ છે સૂર્યદેવ ભગવાનનું મંદિર. સમય ઓછો છે એટલે હવે આપણે મિત્રો પહોંચી ગયા છે મેઇન કુંડળધામ, જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. કેવો મસ્ત ગેટ છે તમે જોઈ શકો છો. તો ચાલો હવે આપણે એન્ટર થઈએ અંદર ગેટમાં. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી વિશાળ જગ્યા છે અહીંયા. હવે આપણે કુંડળધામ પહોંચી ગયા છીએ અને હવે તમે જોજો આપણે ફરવા જઈએ બધું. તો હવે હું બળદગાડામાં ચડી ગયો છું અને અમારી આગળ બે છોકરા પણ છે. તો ચાલો હવે આપણે બળદગાડું ચલાવીએ. તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ સ્વામિનારાયણ ભગવાનનું વન વિચરણ. તમે જોઈ શકો છો કેટલું સુંદર અહીંયા ગોઠવણી કરી છે. તો ચાલો હવે આપણે પણ ભગવાનને હિંચકો નાખીએ. તમે જોઈ શકો છો પાણીની વચમાં મહાદેવની, તમે જોઈ શકો છો ભક્તેશ્વર મહાદેવની પાણીની વચમાં મૂર્તિ છે.
છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર અને આ છે દરબારગઢ. ત્યાં વિડીયો ફોટો ઉતારવાની તો મનાઈ છે. અને અમે બાજુમાં પહોંચ્યા તો દ્વાર ખોલ્યા અને દરબારગઢ ખુલી ગયો છે દોસ્તારો. પણ બંધ છે. તો હવે અમે કુંડળધામથી નીકળી જાય છે અને કુંડળધામ બહુ મજા આવી અને દરબારગઢમાં બહુ મતલબ એક અનેરો આનંદ આવે છે અને આપણે ત્યાં વિડીયો શૂટિંગની મનાઈ હતી એટલે તમને ના બતાવી શકીએ. તો ચાલો હવે આપણે કુંડળધામથી નીકળીએ. તો હેલો મિત્રો, તો હવે આપણે પોરબંદર જવા માટે નીકળી ગયા છે. રસ્તામાં છીએ. તમે જોઈ શકો છો મોટું કાર્બન ડાયોક્સાઇડ ગેસ ભરેલું બલૂન. જોરદાર છે. પાછા આવીએ ત્યારે આપણે પાછી ખાવી જ છે. તો તમે પણ અહીંયા આવો ત્યારે આની પાણીપુરી ટ્રાય કરી શકો છો. તો હવે આપણે આગળ જઈએ. જો ભાઈ, અમે આ પહેલી વાર અહીંયા પાણીપુરી ખાવા આવ્યા હતા અને આ ભાઈ આજે જ અમારા સબસ્ક્રાઈબર બની ગયા છે. તો હવે તમે કીધી કે સબસ્ક્રાઈબ કરશો આજથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો પાણીપુરી તો 6 ફ્લેવરની બધી જ જગ્યાએ મળી જાય છે, પણ અહીંના જે પાણીનો સ્વાદ છે અને જે પૂરીની ક્રન્ચીનેસ છે એકદમ અલગ અને લાજવાબ છે. તો નામ છે દુકાનનું ભોલેનાથ પાણીપુરી અને તમે પાળિયાદ આવો તો અહીંયા ખાવાનું ભૂલતા નહીં. એકદમ મસ્ત પાણીપુરી આવે છે એની. તો હવે આપણે વીરપુર પૂગી ગયા છે અને હવે 9 વાગ્યા સુધી પ્રસાદી હોય પછી બંધ થઈ જાય છે. એટલે હવે ચાલો ફટાફટ જઈએ અને પ્રસાદી લઈને નીકળીએ પાછા. જઈએ છીએ ભાઈ. જય જલારામ. તો આપણે હવે લીંબસ સોડામાં સાસ સોડા પીવાની. તો હવે રાતનો 1:30 વાગ્યો છે અને અમે પોરબંદર પહોંચી ગયા છે. જય કૃષ્ણ બંધન. અમારે ટેડી પાકી ગઈ છે.